હું HK પ્રજાપતિ, આરટીઓ ઇન્સ્પેક્ટર જામનગર અને ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર ગુજરાત મોટર વાહન ડિપાર્ટમેન્ટ ટેકનિકલ ઓફિસર એસોસિએશન. અમારા ટેકનિકલ ઓફિસર એસોસિએશનની ઘણી બધી પડતર માગણીઓ હતી, જે વહીવટી તંત્રને રજૂઆતો કરેલી હતી, પરંતુ એનું યોગ્ય નિરાકરણ આવેલ ન હતું. જેથી અમે ટેકનિકલ એસોસિએશનને તારીખ 3 ફેબ્રુઆરી 2025 થી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનો પ્રોગ્રામ કરેલ હતો. 3/2/2025 ના રોજ અમે આરટીઓ સાહેબને આવેદનપત્ર આપી અને આંદોલન કાર્યક્રમની શરૂઆત કરેલ છે. એસોસિએશનની મુખ્ય માંગણીઓમાં જે ટેકનિકલ અધિકારીઓ, આરટીઓ ઇન્સ્પેક્ટરો અને એએમવી, આઈએમવી શ્રીઓ છે, એમના પ્રોબેશન પૂર્ણ નથી કરેલા, પ્રમોશન સમયસર નથી કરેલા, તેમજ ચેકિંગની કામગીરીમાં અગવડતાઓ પડી રહેલ છે. તેમજ જુદી જુદી નાની નાની બાબતોમાં જે ખાતાકીય તપાસો કરી અને એમને ચાર્જશીટ આપવામાં આવેલ છે, એ બધાનું નિરાકરણ લાવવા માટે અમે રજૂઆતો કરેલ હતી, પરંતુ એનો યોગ્ય નિકાલ નહીં કરવાથી અમે આ આંદોલન કાર્યક્રમ ચાલુ કરેલ છે. આજ રોજ અમે નો લોગિન ડે નો કાર્યક્રમ રાખેલ છે, જેમાં કોઈ પણ અધિકારી કોમ્પ્યુટર કે એનું લોગિન નહીં કરે અને કામગીરીથી દૂર રહેશે. તેમજ ચેકપોઇન્ટ એટલે કે ચેકિંગના અધિકારીઓ પણ એમની ચેકિંગની કામગીરી દરમિયાન લોગિન નહીં કરે, સ્થળ પર હાજર રહેશે પણ લોગિન નહીં કરે. તેમજ આવતીકાલે અમે પૂરા ગુજરાતમાં બધા ટેકનિકલ અધિકારીઓ માસ સીએલ પર છીએ અને સરકારશ્રીને જણાવેલ છે કે જો આગામી દિવસોમાં આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો તારીખ 15/2/2025 થી અચોક્કસ મુદ્દતની સીએલ પર બધા આખા ગુજરાતમાં અધિકારીઓ જવાના છે.